નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા લેક્ચરની અંદર। તો મિત્રો આજે આપણે પ્રશ્ન જોવાના છીએ, આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્નો। મિત્રો હવેથી છે તે આપણે 8:30 વાગે પણ દરરોજ છે તે લેક્ચર આવી જશે। હવે આપણે 2 ટાઈમ લેક્ચર આવશે, કેમ કે હવે જોઈએ તો આપણી એક્ઝામ છે તે આવી ગઈ છે, 9/9 છે તે આપણી તારીખ આવી ગઈ છે, એટલા માટે હવે છે આપણે દરરોજ લેક્ચર આવશે। એટલે જે મિત્રોએ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો છે તે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। અને મિત્રો આજે છે તે થોડોક બેકગ્રાઉન્ડમાં થોડોક વધારે અવાજ આવશે, કેમ કે આજે હું બહાર છું અને આ લેક્ચર લેવો પણ જરૂરી હતો, કેમ કે તમારી એક્ઝામ આવી ગઈ છે। એટલે આજે સ્ટુડિયોમાંથી હું થોડો દૂર છું, એટલે તમારે થોડો બેકગ્રાઉન્ડમાં થોડો અવાજ આવશે, તો એક દિવસ માટે પ્લીઝ મેનેજ કરી લેજો, કેમ કે આજે હું બહાર છું અને આ લેક્ચર લેવો પણ જરૂરી હતો, એટલા માટે છે તે થોડું જાજુ મેનેજ કરી લેજો। આપણા પ્રશ્નો હશે બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે, અને દરરોજ 8:30 વાગે પણ હવે આપણે લાઈવ લેક્ચર આવી જશે। ત્યારબાદ સવારમાં 10 વાગે આવે છે તે પણ આવી જશે, અને 8:30 વાગે પણ આવી જશે। તો આપણા પ્રશ્નો હવે મિત્રો સ્ટાર્ટ કરીશું। મોસ્ટ ઓફ બધા પ્રશ્નો આઈએમપી હશે, અને જે મિત્રોએ એપ્લિકેશનની અંદર હજુ સુધી ઝટકોનો કોર્સ નથી લીધો તે મિત્રો પણ લઈ લેજો। માત્ર 14 થી 15 દિવસ તમારી પાસે બચ્યા છે, એટલે હવે બંને તેટલી તૈયારી કરી લેજો। એવું લાગે તો થોડાક દિવસ છે તે ભલે કંઈ જોબ ન થાય, જો સરખી રીતે તૈયારી કરી હોય તો, અને જોબ પણ કરી હોય અને બંને મેનેજ થઈ જતું હોય તો પછી કંઈ પ્રોબ્લેમ નથી, પણ હવે છે તમે 10 થી 12 કલાક જેટલો સમય આપવાનું ચાલુ કરી દો। હવે તમારી પાસે માત્ર જોઈએ તો 2 વીક એટલે કે 15 દિવસ પણ હવે છે નહીં, એટલા માટે। તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન જોઈએ, બધા પ્રશ્ન આપણે હવે જોઈ લઈએ। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે, ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં કેબલના ઉપયોગથી કયો ફાયદો થાય છે? બધા પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો। ઓપ્શન જોઈએ, ઓપ્શન એ સરળ મેન્ટેનન્સ, ઓપ્શન બી લો કોસ્ટ, ઓપ્શન સી ગીચ વિસ્તારમાં ઉપયોગી કરી શકાય છે, ઓપ્શન સી હાઈ વોલ્ટેજ સર્કિટમાં ઉપયોગ થઈ શકે છે। ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનના કેબલના ઉપયોગથી કયો ફાયદો થાય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ગીચ વિસ્તારમાં ઉપયોગ કરી શકાય છે। હવે મિત્રો જેમ બને એમ આપણે થોડીક વધારે ઉતાવળ રાખીશું, કેમ કે હવે આપણી પાસે સમય છે તે ઓછો છે। તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે કે પાવર ટ્રાન્સમિશનનો ઉદ્દેશ્ય શું છે? પાવર ટ્રાન્સમિશનનો ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન જોઈએ, ઓપ્શન એ ટ્રાન્સમિશન સિસ્ટમનો પાવર લોસ ઓછો અને એફિશિયન્સી વધારવી, ઓપ્શન બી ટ્રાન્સમિશન સિસ્ટમનું વોલ્ટેજ રેગ્યુલેશન 0 અથવા ન્યૂનતમ કરવું, ઓપ્શન સી એ અને બી બંને, કે ઓપ્શન ડી એક પણ નહીં। પાવર ટ્રાન્સમિશનનો ઉદ્દેશ્ય શું છે? તમે સાથે સાથે કમેન્ટ કરતા રહેજો, હું તમને ડાયરેક્ટ જવાબ આપી દઈશ। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એ અને બી બંને, કે પાવર ટ્રાન્સમિશનનો ઉદ્દેશ્ય શું છે? તો તેની અંદર આપણા બંને સાચા જવાબ છે, એ અને બી બંને, કે ટ્રાન્સમિશન સિસ્ટમનો પાવર લોસ ઓછો અને એફિશિયન્સી વધારવી। ત્યારબાદ ઓપ્શન બી હતો કે ટ્રાન્સમિશન સિસ્ટમનું વોલ્ટેજ રેગ્યુલેશન 0 અથવા ન્યૂનતમ કરવું। હવે આપણે ઝેટકો અને યુજીવીસીએલ બંનેનું અત્યારથી પ્રિપેરેશન ચાલુ કરવાની છે, ખાસ કરીને ઝેટકોનું, કેમ કે યુજીવીસીએલ ને તેના પછી તો એક્ઝામ આવવાની છે, એટલે તે પણ સાથે સાથે આ બધું જોતા જજો। તેના પછીનો મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન છે। પ્રશ્ન છે કે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ કેટલા હોય છે? પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ કેટલા હોય છે? ઓપ્શન જોઈએ, ઓપ્શન એ 11 કેવી, ઓપ્શન બી 66 કેવી કે 132 કેવી, ઓપ્શન સી 220 કેવી કે 400 કેવી, કે ઓપ્શન ડી બી અને સી બંને। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ 11 કેવી। પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ છે તે 11 કેવી હોય છે। તેના પછીનો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે કે ખાલી જગ્યા એ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના તત્વો છે, ખાલી જગ્યા એ ડિસ્ટ્રીબ્યુશનના તત્વો છે। તો તેની અંદર ઓપ્શન જોઈએ, ઓપ્શન એ ફીડર, ઓપ્શન બી ડિસ્ટ્રીબ્યુટર, ઓપ્શન સી સર્વિસ લાઇન, કે ઓપ્શન ડી આપેલ તમામ। ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે। ખાલી જગ્યા એ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના તત્વો છે, તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ। ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસ લાઇન આ તમામ છે તે એ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના તત્વો છે। ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લેજો મિત્રો, ખાસ કરીને ઝેટકો યુજીવીસીએલ વાળા, ઝેટકો વાળાને તારીખ પણ હવે આવી ગઈ છે। તેના પછીનો હવે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે ફીડર કયા પ્રકારના હોય છે? ફીડર કયા પ્રકારના હોય છે? ઓપ્શન જોઈએ, ઓપ્શન એ ઓવરહેડ, ઓપ્શન બી અંડરગ્રાઉન્ડ, ઓપ્શન સી એ અને બી બંને, કે ઓપ્શન ડી એક પણ નહીં। તો ફીડર કયા પ્રકારના હોય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને। ફીડર છે તે એ અને બી બંને પ્રકારના હોય છે, એટલે કે ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ આ બંને પ્રકારના ફીડરો હોય છે।
એક્ઝામમાં મિત્રો તમને છે તે બેઠે બેઠા પ્રશ્ન કદાચ ન પૂછે તો આડાવડા કરીને પ્રશ્ન પૂછી શકે છે, એટલે તે રીતની પણ તૈયારી કરજો. જે મિત્રો એપ્લિકેશનની અંદર કોર્સ લીધો છે તે એવું લાગે તો 2-3 અલગ રીતે પણ વાંચી લેજો. આપણે મોસ્ટ ઓફ તો પ્રશ્નો અંદર એડ કરેલા જ છે અને ટોપિક વાઇઝ ઉપર થોડુંક વધારે ફોકસ કરજો, કેમ કે ટોપિક વાઇઝ છે તે મોસ્ટ આઈએમપી છે, તેની અંદરથી મોસ્ટ ઓફ પ્રશ્નો પૂછતા હોય છે. પણ ભાગ્યે જો ઝેટકો વાળા છે તે ફર્સ્ટ ટાઈમ તેની એક્ઝામ લેશે અને કદાચ આડાવાળા પ્રશ્ન પૂછી લે તો પછી આપણે સરખી રીતે જોઈ લેવાનું છે. તેના પછીનો મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં મોટા ભાગે કયો કંડક્ટર વપરાય છે? સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં મોટા ભાગે કયો કંડક્ટર વપરાય છે? તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ACSR, ઓપ્શન બી AAAC, ઓપ્શન ડી AAC કે ઓપ્શન ડી HDCC. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી AAAC. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં મોટા ભાગે AAAC કંડક્ટર વપરાય છે. તેના પછીનો હવે મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે સીધી લાઇનમાં રહેલા ઓવરહેડ કંડક્ટરને પકડી રાખવા માટે કયા પ્રકારના ઇન્સ્યુલેટર વપરાય છે? સીધી લાઇનમાં રહેલા ઓવરહેડ કંડક્ટરને પકડી રાખવા માટે કયા પ્રકારના ઇન્સ્યુલેટર વપરાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પોસ્ટ ઇન્સ્યુલેટર, ઓપ્શન બી પિન ઇન્સ્યુલેટર, ઓપ્શન સી સ્ટે ઇન્સ્યુલેટર કે ઓપ્શન ડી સેકલ ઇન્સ્યુલેટર. જે મિત્રોને જવાબ ખબર છે તે સાથે સાથે કમેન્ટ કરતા જજો, તેનાથી તમારે ઘણો બધો ફાયદો થશે. અને અહીંયા બધા પ્રશ્નો જોઈ લીધા બાદ તમે એપ્લિકેશનની અંદર કોર્સ લઈ અને ટેસ્ટ પણ આપી શકો છો. તમે મિત્રો સરખી રીતે ટેસ્ટ આપશો તો તમારે 15 દિવસની અંદર છે તે 4 થી 5 વખત છે તમે કોર્સને પૂરો કરી દેશો, કેમ કે તેની અંદર તમારે વાંચીને ડાયરેક્ટ જવાબ આપવાનો છે અને વાંચવામાં પણ તમારે સરળતા રહેશે. તેની અંદર જે પૂછાય તેવા પ્રશ્નો છે તે જ આપણે મૂકેલા છે, જે નકામા પ્રશ્નો છે તે તેની અંદર એડ કરેલા નથી, એટલે તમારે ઘણો બધો ફાયદો થશે. અહીંયા તમે વિડીયો જોઈ અને જો કદાચ તમારે વિડીયોમાં કંટાળો આવે છે તો ડાયરેક્ટ તમે ટેસ્ટ પણ આપી શકો છો, એટલે ડાયરેક્ટ ટેસ્ટ આપી દેવાની, જેથી તમને ઘણો બધો ફાયદો થશે. ચાલો આની અંદર જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે. સીધી લાઇનમાં રહેલા ઓવરહેડ કંડક્ટરને પકડી રાખવા માટે કયા પ્રકારના ઇન્સ્યુલેટર વપરાય છે? ટ્રાન્સમિશન લાઇનને લગતા ઘણા બધા પ્રશ્નો મિત્રો તમારે આવી શકે છે, એટલા માટે બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી પિન ઇન્સ્યુલેટર. સીધી લાઇનમાં રહેલા ઓવરહેડ કંડક્ટરને પકડી રાખવા માટે પિન ઇન્સ્યુલેટર પ્રકારના જે ઇન્સ્યુલેટર આવે છે તેનો વપરાશ થાય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે એલટી લાઇનના કંડક્ટર વચ્ચે મિનિમમ ક્લિયરન્સ કેટલું હોવું જોઈએ? એલટી લાઇનના કંડક્ટર વચ્ચે મિનિમમ ક્લિયરન્સ કેટલું હોવું જોઈએ? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 20 સેન્ટીમીટર, ઓપ્શન બી 40 સેન્ટીમીટર, ઓપ્શન સી 45 સેન્ટીમીટર કે ઓપ્શન ડી 60 સેન્ટીમીટર. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી 20 સેન્ટીમીટર. એલટી લાઇનના કંડક્ટર વચ્ચે મિનિમમ ક્લિયરન્સ છે તે 20 સેન્ટીમીટર જેટલું હોવું જોઈએ. તેના પછીનો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ફીડરની ડિઝાઇન મુખ્યત્વે ખાલી જગ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે? ફીડરની ડિઝાઇન મુખ્યત્વે ખાલી જગ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઓપરેટિંગ વોલ્ટેજ, ઓપ્શન બી ઓપરેટિંગ ફ્રીક્વન્સી, ઓપ્શન સી તેમાં થતા વોલ્ટેજ ડ્રોપ કે ઓપ્શન ડી તેની કરંટ કેરિંગ કેપેસિટી. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી કરંટ કેરિંગ કેપેસિટી. ફીડરની ડિઝાઇન મુખ્યત્વે તેની કરંટ કેરિંગ કેપેસિટીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ધ્યાનથી જોઈ લેજો. ફીડરની ડિઝાઇન મુખ્યત્વે તેની કરંટ કેરિંગ કેપેસિટીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેના પછીનો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ડિસ્ટ્રીબ્યુટરની ડિઝાઇન મુખ્યત્વે ખાલી જગ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે? ડિસ્ટ્રીબ્યુટરની ડિઝાઇન મુખ્યત્વે ખાલી જગ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તો મિત્રો હવે તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઓપરેટિંગ વોલ્ટેજ, ઓપ્શન બી ઓપરેટિંગ ફ્રીક્વન્સી, ઓપ્શન સી તેમાં થતા વોલ્ટેજ ડ્રોપ કે ઓપ્શન ડી તેની કરંટ કેરિંગ કેપેસિટી. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી તેમાં થતા વોલ્ટેજ ડ્રોપ. ડિસ્ટ્રીબ્યુટરની ડિઝાઇન મુખ્યત્વે તેમાં થતા વોલ્ટેજ ડ્રોપને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. મિત્રો શક્ય બને તો તમે સાથે સાથે કમેન્ટ પણ કરતા જજો, કેમ કે આપણે એટલા માટે સ્પીડથી હવે પ્રશ્નો લઈશું કેમ કે આપણી પાસે ટાઈમ ઓછો છે. આજ સુધીમાં આપણે ધ્યાનથી બધું જોતા, પણ હવે છે થોડીક ઉતાવળ રાખવી પડશે. તમારે પણ હવે થોડી સ્પીડ વધારવી
પડશે, કેમ કે એક્ઝામ છે તે હવે ટૂંક સમયમાં આવી ગઈ છે, નહીતર છે પછી બધું કવર થશે નહીં. અને જો બુકમાંથી તમને વાંચવાનો કંટાળો આવે છે તો તમે એપ્લિકેશનની અંદર ટેસ્ટ પણ આપી શકો છો. હું તમને વારંવાર એટલા માટે કહું છું કે તેની અંદર તમારે સ્પીડ ખૂબ જ વધી જશે, કેમ કે જો તમારે 50 પ્રશ્ન વાંચવા છે તો તમે માત્ર 20 મિનિટમાં છે તે 50 પ્રશ્ન વાંચી જશો, કેમ કે તમારે પ્રશ્ન જોઈને ડાયરેક્ટ જો તમને જવાબ ખબર હોય તો ક્લિક કરવાનું છે. તેનાથી તમે પૂરી ટેસ્ટમાં તમારે કેટલા માર્ક આવ્યા તે તમને ખબર પડી જશે. તેના પછીનો મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે 132 કેવી કે 220 કેવી પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન માટે નીચેના પૈકી શું સાચું છે? 132 કેવી કે 220 કેવી પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન માટે નીચેના પૈકી શું સાચું છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ તે સિંગલ સર્કિટ લાઇન હોય છે. ઓપ્શન બી તે ડબલ સર્કિટ લાઇન હોય છે. ઓપ્શન સી એ અથવા બી કે ઓપ્શન ડી એક પણ નહીં. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી એ અથવા બી. 132 કેવી કે 220 કેવી પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન માટે આપણે છે તે સિંગલ સર્કિટ લાઇન હોય છે અથવા તે ડબલ સર્કિટ લાઇન હોય છે. આ વાક્ય છે તે બંને સાચા છે. તેના પછીનો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ પણ કે એસી પાવર ટ્રાન્સમિશન માટે ઓવરહેડ સિસ્ટમની ડિઝાઇન મુખ્યત્વે ખાલી જગ્યા સુધી કરી શકાય છે. એસી પાવર ટ્રાન્સમિશન માટે ઓવરહેડ સિસ્ટમની ડિઝાઇન મુખ્યત્વે ખાલી જગ્યા સુધી કરી શકાય છે. તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 132 કેવી, ઓપ્શન બી 220 કેવી, ઓપ્શન સી 400 કેવી કે ઓપ્શન ડી 765 કેવી. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે સાથે સાથે કમેન્ટ કરતા જશે. એસી પાવર ટ્રાન્સમિશન માટે ઓવરહેડ સિસ્ટમની ડિઝાઇન મુખ્યત્વે ખાલી જગ્યા સુધી કરી શકાય છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 765 કેવી. ધ્યાનથી જોઈ લેજો કે એસી પાવર ટ્રાન્સમિશન માટે ઓવરહેડ સિસ્ટમની ડિઝાઇન મુખ્યત્વે 765 કેવી સુધી કરી શકાય છે. તેના પછીનો મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. ઇલેક્ટ્રિક પાવરના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે નીચેના પૈકી કયું મટીરિયલ વપરાતું નથી? ઇલેક્ટ્રિક પાવરના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે નીચેના પૈકી કયું મટીરિયલ વપરાતું નથી? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ નાઇક્રોમ, ઓપ્શન બી કોપર, ઓપ્શન સી સ્ટીલ કે ઓપ્શન ડી એલ્યુમિનિયમ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે જલ્દી કમેન્ટ કરી દેશે. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ નાઇક્રોમ. ઇલેક્ટ્રિક પાવરના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે છે તે નાઇક્રોમ મટીરિયલ વપરાતું નથી. કોપર, સ્ટીલ અને એલ્યુમિનિયમ વપરાય છે પણ નાઇક્રોમ છે તે વપરાતું નથી ઇલેક્ટ્રિક પાવરના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે. આવા પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછી શકે છે. મિત્રો હંમેશા યાદ રાખજો કે તમને પરીક્ષામાં છે તે બેઠા પ્રશ્ન કોઈ દિવસ પૂછતા નથી. અમુક પ્રશ્નો એવા હોય છે કે જે તમને બુકમાં અથવા તો આપણી એપ્લિકેશનમાં આપેલા છે એવી જ રીતના પૂછી લેતા હોય છે. પ્રશ્ન છે તે હંમેશા થોડો જાજો આડો અવળો કરીને પૂછતા હોય છે, એટલે એ રીતની પણ તમે તૈયારી કરજો. અને હું તમને અગાઉ પણ કહેતો હતો અને અત્યારે પણ કહું છું કે તૈયારી સરખી કરજો, નહીતર છે તે સિલેક્શન થશે નહીં. કેમ કે ઝેટકોની અંદર છે તે સૌથી વધારે સ્ટુડન્ટ છે અને એક્ઝામ પણ ઘણા બધા સ્ટુડન્ટ આપવાના છે, એટલે તૈયારી છે તે તમારે સરખી રીતે કરવાની રહેશે. જે મિત્રો સરખી રીતે તૈયારી નથી કરતા તે ચાલુ કરી દેજો મિત્રો. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ ચેનલ ફ્લેટ કે સ્ટ્રીપ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ વાયર સામાન્ય રીતે કયા કામમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે? પ્રશ્ન સરખી રીતે ન સમજણ હોય તો હજુ એકવાર જોઈ લેજો. ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ ચેનલ ફ્લેટ કે સ્ટ્રીપ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ વાયર સામાન્ય રીતે કયા કામમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ અર્થ વાયર, ઓપ્શન બી સ્ટે વાયર, ઓપ્શન સી સ્ટ્રક્ચર કમ્પોનન્ટ્સ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ, એટલે કે આપેલા તમામ. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલા તમામ, કે ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ ચેનલ ફ્લેટ કે સ્ટ્રીપ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ વાયર સામાન્ય રીતે આ ત્રણેય કામો માટે વધારે ઉપયોગમાં આવે છે, કે અર્થ વાયર, સ્ટે વાયર અને સ્ટ્રક્ચર કમ્પોનન્ટમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ભારતમાં હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન મોટાભાગે કઈ પદ્ધતિથી થાય છે? ભારતમાં હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન મોટાભાગે કઈ પદ્ધતિથી થાય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ અંડરગ્રાઉન્ડ, ઓપ્શન બી ઓવરહેડ, ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી એક પણ નહીં. આ પ્રશ્નનો જવાબ બધા મિત્રોને આવડવો જોઈએ. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ઓવરહેડ. મિત્રો આપણે ભારત દેશમાં છે તે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન મોટાભાગે છે તે ઓવરહેડ લાઇનથી થતી હોય છે. તમે જ્યાં ને ત્યાં જુઓ ત્યાં મોટી મોટી લાઈનો તમને ઓવરહેડ લાઈનો જોવા મળતી હોય છે.
એટલે હવે ધીમે ધીમે છે તે અંડરગ્રાઉન્ડનું કામકાજ પણ ઘણું બધું ચાલુ થઈ ગયું છે, પણ ઓવરહેડ છે તે અત્યારે વધારે પ્રમાણમાં છે તે જોવા મળતી હોય છે. તેના પછીનો હવે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન છે કે ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનનો મુખ્ય ફાયદો કયો છે? ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનનો મુખ્ય કયો ફાયદો છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, લાઇનનો પાવર ટ્રાન્સફર કરવાનો દર વધી જાય છે. ઓપ્શન બી, ટ્રાન્સમિશન લાઇન નીચી રાખી શકાય છે. ઓપ્શન સી, કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા અને ઘનફળ ઘટી જાય છે. કે ઓપ્શન ડી આપેલા તમામ? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા અને ઘનફળ ઘટી જાય છે. કે ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનનો આ ફાયદો હોય છે, કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા અને ઘનફળ વધી જાય છે. તેના પછીનો હવે મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન છે કે 220 કેવી લાઇનમાં કયો કેબલ ઉપયોગમાં લેવાય છે? 220 કેવી લાઇનમાં કયો કેબલ ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, પેપર ઇન્સ્યુલેટેડ. ઓપ્શન બી, માઇકા ઇન્સ્યુલેટેડ. ઓપ્શન સી, રબર ઇન્સ્યુલેટેડ. કે ઓપ્શન ડી, ક્રોસ લિંક્ડ પોલીઇથિલિન ઇન્સ્યુલેટેડ એટલે કે XLPE કેબલ. ક્રોસ લિંક્ડ પોલીઇથિલિન ઇન્સ્યુલેટરનો મતલબ થશે XLPE. મિત્રો હજુ કહું છું કે જે મિત્રોને ફૂલ ફોર્મ, એકમો, ત્યારબાદ સિમ્બોલ આ બધું નથી ખબર તો ધ્યાનથી જોઈ લેજો. આપણે એપ્લિકેશનની અંદર છે તે એકમો છે, સિમ્બોલ છે, ત્યારબાદ ફૂલ ફોર્મ છે, આ બધું જ આપેલું છે. અંદર તમે મટીરિયલમાં જોશો એટલે તમને બધું મળી જશે. પણ જે મિત્રોએ કોર્સ ફૂલ લીધેલો છે તેના માટે એવું નથી કે ફ્રીમાં નથી મૂકેલું, ફ્રીમાં પણ ઘણું બધું એડ કરેલું છે, અંદરથી તમે જોઈ શકો છો. ITI ઇલેક્ટ્રિશિયન નામની આપણી એપ્લિકેશન છે, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો જે મિત્રો હજુ ડાઉનલોડ નથી કરી તેની વાત છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ક્રોસ લિંક્ડ પોલીઇથિલિન ઇન્સ્યુલેટેડ એટલે કે XLPE કેબલ. 220 કેવી લાઇનમાં છે તે મોટા ભાગે XLPE કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તેના પછીનો મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે કે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ સામાન્ય રીતે ખાલી જગ્યા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 3 ફેઝ 4 વાયર સિસ્ટમ સામાન્ય રીતે ખાલી જગ્યા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. ઓપ્શન બી, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. ઓપ્શન સી, પ્રાઇમરી ટ્રાન્સમિશન. કે ઓપ્શન ડી, સેકન્ડરી ટ્રાન્સમિશન. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. 3 ફેઝ 4 વાયર સિસ્ટમ સામાન્ય રીતે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેના પછીનો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે લો વોલ્ટેજ કેબલનું વોલ્ટેજ રેટિંગ કેટલું હોય છે? આ પણ એક IMP પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. એક્ઝામમાં તમને મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે, ખાસ કરીને જેટકોવાળા, કેમ કે તેને એક્ઝામની ડેટ છે તે ડિક્લેર થઈ ગઈ છે 9/9/2023 રોજ શનિવાર છે, તે દિવસે છે તે 10:30 વાગે તમારી એક્ઝામ હશે. આપણે વિડીયો બનાવીને પણ જાણ કરી દીધી હતી. લો વોલ્ટેજ કેબલનું વોલ્ટેજ રેટિંગ કેટલું હોય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, 1.1 kV. ઓપ્શન બી, 3.3 kV. ઓપ્શન સી, 6.6 kV. કે ઓપ્શન ડી, 11 kV. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, 1.1 kV. લો વોલ્ટેજ કેબલનું વોલ્ટેજ રેટિંગ છે તે 1.1 kV જેટલું હોય છે, 1.1 kV જેટલું હોય છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ કેટલા હોય છે? સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ કેટલા હોય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, 230 વોલ્ટેજ. ઓપ્શન બી, 440 વોલ્ટેજ. ઓપ્શન સી, એ અને બી બંને. કે ઓપ્શન ડી, એક પણ નહીં. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ કેટલા હોય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, એ અને બી બંને. એટલે કે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ છે તે 230 વોલ્ટેજ અને 440 વોલ્ટેજ જેટલા હોય છે. એક્ઝામમાં જો તમને આ બેમાંથી કોઈ એક ઓપ્શન આપેલો હોય તો પણ તમારે જવાબ આપવાનો છે. 230 અથવા તો 440 આપ્યો હોય, બંનેમાંથી એક હોય તો પણ તમારે જવાબ આપવાનો રહેશે તેમાંથી. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે સર્વિસ લાઇન કઈ લાઇનમાંથી લેવામાં આવે છે? સર્વિસ લાઇન જે હોય છે તે કઈ લાઇનમાંથી લેવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન. ઓપ્શન બી, સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન. ઓપ્શન સી, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન. કે ઓપ્શન ડી, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન. સર્વિસ લાઇન છે તે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાંથી લેવામાં આવે છે. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈશું.
પ્રશ્ન છે કે કેબલની પસંદગી માટે નીચેના પૈકી કયા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ? કેબલની પસંદગી માટે નીચેના પૈકી કયા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કરંટ કેરિંગ કેપેસિટી, ઓપ્શન બી કેબલમાં થતા વોલ્ટેજ ડ્રોપ, ઓપ્શન સી મિનિમમ પરમિસિબલ કેબલ સાઇઝ કે ઓપ્શન ડી આપેલા તમામ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે સાથે સાથે જલ્દી કમેન્ટ કરી દેશે. કેબલની પસંદગી માટે નીચેના પૈકી કયા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ? તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ. એટલે કે કરંટ કેરિંગ કેપેસિટી, કેબલમાં થતા વોલ્ટેજ ડ્રોપ અને મિનિમમ પરમિસિબલ કેબલ સાઇઝ, આ તમામ છે તે કેબલની પસંદગી માટે ધ્યાનમાં લેવા જેવા પરિબળો છે. એક્ઝામમાં મિત્રો તમને આવા જ પ્રશ્ન પૂછી શકે છે અને હાર્ડ પણ પ્રશ્નો આવી શકે છે, એટલા માટે બધી જ તૈયારી તમારે છે તે રાખવાની છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે આઈ રૂલ મુજબ લો અને મીડિયમ વોલ્ટેજ લાઇનનું બિલ્ડિંગના હાઈએસ્ટ બિંદુથી વર્ટિકલ ક્લિયરન્સ કેટલું હોવું જોઈએ? પ્રશ્ન સરખી રીતે સમજી લેજો કે આઈ રૂલ મુજબ લો અને મીડિયમ વોલ્ટેજ લાઇનનું બિલ્ડિંગમાં હાઈએસ્ટ બિંદુથી વર્ટિકલ ક્લિયરન્સ કેટલું હોવું જોઈએ? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 1 મીટર, ઓપ્શન બી 2.5 મીટર, ઓપ્શન સી 1.5 મીટર કે ઓપ્શન ડી 2 મીટર. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી 2.5 મીટર. આઈ રૂલ મુજબ લો અને મીડિયમ વોલ્ટેજ લાઇનનું બિલ્ડિંગના હાઈએસ્ટ બિંદુથી વર્ટિકલ ક્લિયરન્સ છે તે 2.5 મીટર જેટલું હોવું જોઈએ. જે મિત્રોને નથી ખબર તે ધ્યાનથી જોઈ લેજો. તેના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે આઈ રૂલ 88 મુજબ પ્રત્યેક ગાર્ડ વાયરનું જોડાણ ખાલી જગ્યા સાથે કરવું જોઈએ. આઈ રૂલ 88 મુજબ પ્રત્યેક ગાર્ડ વાયરનું જોડાણ ખાલી જગ્યા સાથે કરવું જોઈએ. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ આર ફેઝ, ઓપ્શન બી વાય ફેઝ, ઓપ્શન સી બી ફેઝ કે ઓપ્શન ડી અર્થ. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી અર્થ. આઈ રૂલ મુજબ પ્રત્યેક ગાર્ડ વાયરનું જોડાણ અર્થ સાથે કરવું જોઈએ. પ્રત્યેક ગાર્ડ વાયરની વાત કરી છે, ગાર્ડ વાયરનું જોડાણ છે તે અર્થ સાથે કરવાનું રહેશે. તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ફીડર કોને પાવર સપ્લાય કરે છે? ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ફીડર હોય છે તે કોને પાવર સપ્લાય કરે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ડિસ્ટ્રીબ્યુટર, ઓપ્શન બી જનરેટિંગ સ્ટેશન, ઓપ્શન સી સર્વિસમેન્સ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ ડિસ્ટ્રીબ્યુટર. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ફીડર છે તે ડિસ્ટ્રીબ્યુટરને પાવર સપ્લાય કરે છે. તેના પછીનો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો લોડ સામાન્ય રીતે કેટલો હોય છે? ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો લોડ સામાન્ય રીતે કેટલો હોય છે મિત્રો? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ બેલેન્સ, ઓપ્શન સી અનબેલેન્સ, ઓપ્શન સી એ અથવા બી કે ઓપ્શન ડી ઓવરલોડ. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી અનબેલેન્સ. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો લોડ સામાન્ય રીતે અનબેલેન્સ હોય છે. મિત્રો આ બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો અને અગાઉ પણ આપણે ઘણા બધા વિડીયોઝ મૂકેલા છે યુટ્યુબની અંદર, તે પણ બધા ક્લિયર કરી લેજો અને એપ્લિકેશનની અંદર પણ વાંચવાનું રાખજો. હવેથી છે આપણે દરરોજ છે તે એક ફ્રી ટેસ્ટ પણ આપવાનું રાખીશું. દરરોજના આપણે ફ્રી ટેસ્ટ જોઈશું, ત્યારબાદ છે તે આની અંદર વિડીયોમાં લેક્ચર જોઈશો એટલે તમારે ઘણો બધો ફાયદો થશે. ત્યારબાદ એપ્લિકેશનમાં જે મિત્રો ફૂલ કોર્સ લીધેલો છે તે અંદરનું બધું મટીરિયલ વાંચશે એટલે તે લોકોને પણ ઘણો બધો ફાયદો થશે. અને હવે તમારે વાંચવાનું ચાલુ કરવું જોઈએ કેમ કે એક્ઝામ છે તે નજીક આવી ગઈ છે, તે તમને પણ ખબર છે. તેના પછી મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે અંડરગ્રાઉન્ડ કેબલમાં સ્ટીલ આર્મરિંગ ખાલી જગ્યા માટે જરૂરી છે? અંડરગ્રાઉન્ડ કેબલમાં સ્ટીલ આર્મરિંગ ખાલી જગ્યા માટે જરૂરી છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ભેજથી રક્ષણ, ઓપ્શન બી ઓક્સિડેશન અટકાવવા, ઓપ્શન સી ખવાણ અટકાવવા કે ઓપ્શન ડી મિકેનિકલ રક્ષણ આપવા. અંડરગ્રાઉન્ડ કેબલમાં સ્ટીલ આર્મરિંગ માટે ખાલી જગ્યા જરૂરી છે. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી મિકેનિકલ રક્ષણ આપવા. કે અંડરગ્રાઉન્ડ કેબલમાં સ્ટીલ આર્મરિંગ મિકેનિકલ રક્ષણ આપવા માટે જરૂરી છે. તેના પછી મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ એક સિસ્ટમ ઇલેક્ટ્રિકલ એનર્જી સિસ્ટમની સબસિસ્ટમ નથી? પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો, લાસ્ટમાં નથી કીધું છે. આમાંથી ઘણા પ્રશ્નો એવા હોય છે કે કન્ફ્યુઝન ઊભું કરતા હોય છે. નીચેના પૈકી કઈ એક સિસ્ટમ ઇલેક્ટ્રિકલ એનર્જી સિસ્ટમની સબસિસ્ટમ નથી?
ઓપ્શન જોઈએ ઓપ્શન એ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ઓપ્શન બી ટ્રાન્સમિશન સિસ્ટમ, ઓપ્શન સી સિક્યોરિટી અને કંટ્રોલ સિસ્ટમ કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આની અંદર મિત્રો આપણો રાઈટ આન્સર છે તે આવશે ઓપ્શન સી સિક્યોરિટી અને કંટ્રોલ સિસ્ટમ કે સિક્યોરિટી અને કંટ્રોલ સિસ્ટમ એ ઇલેક્ટ્રિકલ એનર્જી સિસ્ટમની સબ સિસ્ટમ નથી. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. આ સિમ્પલ પ્રશ્ન છે, બધા મિત્રોને આવડવો જોઈએ પણ જોવો પણ જરૂરી છે કેમ કે અગાઉ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ભારતમાં એસી સપ્લાયની ઓપરેટિંગ ફ્રીક્વન્સી કેટલી હોય છે? બધા મિત્રોને સામાન્ય આવડવો જોઈએ કે 50 હર્ટ્ઝ છે તે ભારતમાં એસી સપ્લાયની ઓપરેટિંગ ફ્રીક્વન્સી હોય છે. આવો પ્રશ્ન એકવાર પીજીવીસીએલની એક્ઝામમાં પૂછાઈ ગયો હતો. સિમ્પલ પ્રશ્ન છે પણ એક્ઝામમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે કેબલ દ્વારા પાવર ડિસ્ટ્રીબ્યુશન મેથડમાં લાઇનની લંબાઈ સાધારણ રીતે કેટલી રાખવામાં આવે છે? કેબલ દ્વારા પાવર ડિસ્ટ્રીબ્યુશન મેથડમાં લાઇનની લંબાઈ સાધારણ રીતે કેટલી રાખવામાં આવે છે? તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 10 કિમીથી ઓછી, ઓપ્શન બી 50 કિમીથી ઓછી, ઓપ્શન સી 6 કિમીથી ઓછી કે ઓપ્શન ડી 200 કિમીથી ઓછી. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ 100 કિમી ઓપ્શન એ 10 કિમીથી ઓછી. કેબલ દ્વારા પાવર ડિસ્ટ્રીબ્યુશન મેથડમાં લાઇનની લંબાઈ સાધારણ રીતે 10 કિલોમીટરથી ઓછી રાખવામાં આવે છે. તેના પછીનો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે પાવર ડિસ્ટ્રીબ્યુશન માટે સૌથી વધારે વિશ્વસનીય પદ્ધતિ કઈ છે? પાવર ડિસ્ટ્રીબ્યુશન માટે સૌથી વધારે વિશ્વસનીય પદ્ધતિ કઈ છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ રિંગ મેઇન પદ્ધતિ, ઓપ્શન બી રેડિયલ પદ્ધતિ, ઓપ્શન સી ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ પદ્ધતિ કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ પદ્ધતિ. પાવર ડિસ્ટ્રીબ્યુશન માટે સૌથી વધારે વિશ્વસનીય પદ્ધતિ છે તે ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ પદ્ધતિ છે. આ એમપી પ્રશ્ન એ હજુ એકવાર જોઈ લેજો. પાવર ડિસ્ટ્રીબ્યુશન માટે સૌથી વધારે વિશ્વસનીય જે પદ્ધતિ છે તે ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ પદ્ધતિ છે. તેના પછીનો મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં સંદર્ભમાં GOAB નું પૂરું નામ શું છે? ડિસ્ટ્રીબ્યુશન લાઇનના સંદર્ભમાં એક GOAB આવે છે તેનું પૂરું નામ શું છે? આવો પ્રશ્ન તમને પૂછી શકે છે. કીધું કે તમને ફૂલ ફોર્મના પ્રશ્ન પૂછી શકે છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ગેંગ ઓપન એર બ્રેક, ઓપ્શન બી ગેંગ ઓપરેટેડ એર બ્રેક, ઓપ્શન સી ગેંગ ઓપરેટેડ ઓવર બ્રેક, ઓપ્શન ડી ગેંગ ઓપરેટેડ એર બીડ. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ગેંગ ઓપરેટેડ એર બ્રેક. ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં સંદર્ભમાં GOAB નું પૂરું નામ છે તે ગેંગ ઓપરેટેડ એર બ્રેક છે. તેના પછીનો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ગેસ પ્રેશર કેબલમાં કયો વાયુ ભરવામાં આવે છે? મિત્રો તમે એવું સાંભળ્યું હશે કે કોઈ કેબલ હોય છે કે તેની અંદર છે તે ગેસ ભરવામાં આવે છે. તો આ ગેસ પ્રેશર કેબલ હોય છે તેમાં કયો વાયુ ભરવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ નાઇટ્રોજન, ઓપ્શન બી ઓક્સિજન, ઓપ્શન સી હિલિયમ કે ઓપ્શન ડી આર્ગોન. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ નાઇટ્રોજન. જે ગેસ પ્રેશર કેબલ આવે છે તેની અંદર નાઇટ્રોજન વાયુ વપરાય છે કે અંદર તે ભરવામાં આવે છે. તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે ગેસ પ્રેશર કેબલમાં વાયુનું દબાણ કેટલું રાખવામાં આવે છે? આગળ આપણે જોયું કે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે પણ ગેસ પ્રેશર કેબલમાં વાયુનું દબાણ કેટલું રાખવામાં આવે છે? આવો પણ પ્રશ્ન તમને પૂછી શકે છે. તો તેની અંદર ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 1 થી 2 વાતાવરણના દબાણે, ઓપ્શન બી જોઈએ 3 થી 10 વાતાવરણના દબાણે, ઓપ્શન સી જોઈએ 12 થી 15 વાતાવરણના દબાણે કે ઓપ્શન ડી 25 થી 50 વાતાવરણના દબાણે ગેસ પ્રેશર કેબલમાં વાયુનું દબાણ કેટલું હોય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી 12 થી 15 વાતાવરણના દબાણે. ગેસ પ્રેશર કેબલમાં વાયુનું દબાણ છે તે 12 થી 15 વાતાવરણના દબાણે દબાવવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કેબલ જોઈન્ટ માટે વપરાતા એપ્રોક્સી રેઝિનમાં હાર્ડનર મિક્સ કર્યા બાદ આશરે કેટલી મિનિટ મિશ્રણને હલાવવું જોઈએ? આવી રીતનો પણ તમને પ્રશ્ન પૂછી શકે છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 60 થી 80 મિનિટ, ઓપ્શન બી 40 થી 60 મિનિટ, ઓપ્શન સી 30 થી 40 મિનિટ કે ઓપ્શન ડી 15 થી 20 મિનિટ. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે 15 થી 20 મિનિટ. કેબલ જોઈન્ટ માટે વપરાતા એપ્રોક્સી રેઝિનના હાર્ડનર મિક્સ કર્યા બાદ આશરે 15 થી 20 મિનિટ મિશ્રણને હલાવવું જોઈએ. 15 થી 20 મિનિટ હલાવવું જોઈએ. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે સ્ટે વાયરમાં ઉપયોગમાં લેવાતું સ્ટે ઇન્સ્યુલેટર જમીન લેવલથી કેટલા મીટરની નીચે ન હોવું જોઈએ?
ઓપ્શન જોઈએ ઓપ્શન એ 1 મીટર, ઓપ્શન બી જોઈએ 1.75 મીટર, ઓપ્શન સી 2.2 મીટર કે ઓપ્શન ડી 3 મીટર. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 3 મીટર. સ્ટે વાયરમાં ઉપયોગમાં લેવાતું સ્ટે ઇન્સ્યુલેટર જમીન લેવલથી છે તે 3 મીટરથી નીચે હોવું જોઈએ નહીં. ધ્યાનથી જોઈ લેજો. તેના પછીનો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે સ્ટે વાયર માટે કયું મટીરિયલ વપરાય છે? સ્ટે વાયર માટે કયું મટીરિયલ વપરાય છે? ઓપ્શન જોઈએ ઓપ્શન એ સ્ટે વાયર માટે કયું મટીરિયલ વપરાય છે તેના ઓપ્શન છે ઓપ્શન એ એલ્યુમિનિયમ, ઓપ્શન બી કોપર, ઓપ્શન સી ટંગસ્ટન કે ઓપ્શન ડી ગેલ્વેનાઇઝ્ડ આયર્ન. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ગેલ્વેનાઇઝ્ડ આયર્ન. સ્ટે વાયર માટે છે તે ગેલ્વેનાઇઝ્ડ આયર્ન મટીરિયલ વપરાય છે. તેના પછીનો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે સ્ટે વાયરને ટાઈટ કરવા શું વપરાય છે? સ્ટે વાયરને ટાઈટ કરવા શું વપરાય છે? ઓપ્શન જોઈએ ઓપ્શન એ ક્રોસ આર્મ, ઓપ્શન બી ઇન્સ્યુલેટર, ઓપ્શન સી ટર્ન બકલ કે ઓપ્શન ડી એન્કર રોડ. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન છે ટર્ન બકલ. સ્ટે વાયરને ટાઈટ કરવા માટે ટર્ન બકલ વપરાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે સ્ટે વાયર કયા મુખ્ય હેતુસર વાપરવામાં આવે છે? સ્ટે વાયર કયા મુખ્ય હેતુસર વાપરવામાં આવે છે? ઓપ્શન જોઈએ ઓપ્શન એ થાંભલાને બેન્ડ એટલે કે ઝૂકતો અટકાવવા માટે, ઓપ્શન બી લીકેજ કરંટ અટકાવવા માટે, ઓપ્શન સી લાઇન કંડક્ટરને સપોર્ટ કરવા માટે કે ઓપ્શન ડી અર્થિંગ માટે. તો સ્ટે વાયર કયા મુખ્ય હેતુસર લગાડવામાં આવે છે? તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ થાંભલાને બેન્ડ એટલે કે ઝૂકતો અટકાવવા માટે સ્ટે વાયર છે તે લગાડવામાં આવે છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે સ્ટે વાયરની મિનિમમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ખાલી જગ્યા કરતાં વધારે રાખવામાં આવે છે. સ્ટે વાયરની મિનિમમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ખાલી જગ્યા કરતાં વધારે રાખવામાં આવે છે. ઓપ્શન જોઈએ ઓપ્શન એ 70 કિલોગ્રામ પ્રતિ mm, ઓપ્શન બી 100 કિલોગ્રામ પ્રતિ mm, ઓપ્શન સી 140 કિલોગ્રામ પ્રતિ mm કે ઓપ્શન ડી 200 કિલોગ્રામ પ્રતિ mm. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ 70 કિલોગ્રામ પ્રતિ mm. સ્ટે વાયરની મિનિમમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે તે 70 કિલોગ્રામ પ્રતિ mm કરતાં વધારે રાખવામાં આવે છે. તેના પછીનો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે જમીનની સપાટી સાથે સ્ટે વાયરનો ખૂણો કેટલો હોય છે? બધા પ્રશ્નો મિત્રો આઈએમપી છે, ધ્યાનથી જોઈ લેજો. જમીનની સપાટી સાથે સ્ટે વાયરનો ખૂણો કેટલો હોય છે? ઓપ્શન જોઈએ 30 થી 45 અંશ, ઓપ્શન બી અંશ મતલબ કે ડિગ્રી થશે, ઓપ્શન બી 45 થી 60 ડિગ્રી, ઓપ્શન સી 60 થી 150 ડિગ્રી કે ઓપ્શન ડી 75 થી 100 ડિગ્રી. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી 45 થી 60 ડિગ્રી જેટલો. જમીનની સપાટી સાથે સ્ટે વાયરનો ખૂણો આશરે 45 થી 60 ડિગ્રી જેટલો હોય છે કે એટલો રાખવામાં આવતો હોય છે. તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? ઓપ્શન જોઈએ ઓપ્શન એ એગ ટાઈપ, પિન ટાઈપ, સેકલ ટાઈપ કે રીલ ટાઈપ. તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ એગ ટાઈપ. સ્ટે વાયરમાં એગ ટાઈપ ઇન્સ્યુલેટર વાપરવામાં આવે છે. ધ્યાનથી જોઈ લેજો જે મિત્રોને નથી ખબર તે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે સૌથી વધારે કયા પોલ વપરાય છે? આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનને લગતા મિત્રો ઘણા બધા પ્રશ્નો આપણે જોયા, તેમાંથી પણ આ એક આઈએમપી છે. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે સૌથી વધારે કયા પોલ વપરાય છે? લાકડાના પોલ, સ્ટીલ ટ્યુબ્યુલર પોલ, ઓપ્શન સી સ્ટીલ ટાવર કે આરસીસી પોલ. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આરસીસી પોલ. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે સૌથી વધારે છે તે આરસીસી પોલ વપરાય છે. જે મિત્રોને ન ખબર હોય તે ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો આજના લેક્ચરના આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આ હતા. તો અહીંયા પૂરા થશે. આજે આપણે 50 જેટલા પ્રશ્ન એક જ લેક્ચરમાં માત્ર 30 મિનિટની અંદર જોઈ લીધા, જે બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે. અને દરરોજ છે તે હવે આવી જ રીતે આપણે પ્રશ્નો જોવાના છીએ. અને મિત્રો જે લોકોએ હજુ સુધી આઈટી ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી અને અંદરથી કોર્સ પરચેઝ નથી કરેલો જેટકોનો, તો કરી લેજો. અને UGVCL વાળા પણ કરી લેજો, કેમ કે તે લોકોને પણ હવે છે તે એક્ઝામ આવવાની છે. એટલે કોર્સ પરચેઝ નથી કર્યો તો માત્ર 799માં તમને ફૂલ કોર્સ અંદર મળી જશે. બધું જ મટીરિયલ છે તે અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે.
તો મિત્રો એ જરૂર કરી લેજો અને વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જે મિત્રો જોઈન નથી ત્યાં પણ થઈ જજો. તો મિત્રો આજનો આ લેક્ચર તમને કેવો લાગ્યો કમેન્ટ કરી અને જરૂર જણાવજો. અને જે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો મિત્રો હવે મળીશું કાલના સેશનમાં. ધન્યવાદ.